નમસ્કાર દર્શક મિત્રો, અશરફીએ 12 ન્યૂઝના ગુજરાતી સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવી રહી હોવાનું ભવિષ્યવાણી કરતા અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે માત્ર 4 દિવસ બાકી રહ્યા છે, ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે। ત્યારે લેખિતમાં ભવિષ્યવાણી કરતા અરવિંદ કેજરીવાલે સુરતમાં ફરી એકવાર ભવિષ્યવાણી કરી છે। તેમણે લેખિતમાં દાવા સાથે કહ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બને છે। અગાઉ અમે પંજાબ અને અગાઉ 2014ની ચૂંટણીમાં પણ દાવો કર્યો હતો અને એ સાચો પડ્યો હતો। આ વખતે પણ અમારી વાણી સાચી સાબિત થશે, તેમ વધુમાં કેજરીવાલે કહ્યું હતું। અરવિંદ કેજરીવાલની એક આદત રાજકીય રીતે ખૂબ જ ચર્ચામાં આવી રહી છે। દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે જાહેરમાં લખીને કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં બની રહી છે। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના પંજાબના સીએમ ચન્ની બંને બેઠકો પરથી હારશે। કોઈએ આ બાબતને લઈને આશ્ચર્ય મૂક્યું હતું, પરંતુ પરિણામ એ જ મુજબ આવ્યા હતા। આજે ફરી એક વખત તેમને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી હોવાનું લેખિત પત્રકારો સમક્ષ મૂક્યું હતું। કેજરીવાલ પોતે કહી રહ્યા છે કે મારી ભવિષ્યવાણી સાચી પડી રહી છે અને આ ભવિષ્યવાણી પણ સાચી પડશે। જનતાએ જે વિશ્વાસ આપ્યો મતના સ્વરૂપમાં, એના બદલામાં કામ કર્યું હોત તો આજે આ પથ્થરમારા કે ચરાબાજીની ઘટનાઓ ન કરવી પડી હોત। ગઈકાલે સુરતમાં લિંબાયતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યક્રમ દરમિયાન ભાજપના કેટલાક લોકોએ આવીને ખુલ્લેઆમ છુરાબાજી કરી અને એક અમારા કાર્યકરને બહુ ગંભીરતાથી છરી મારી ઘાયલ કર્યો। ગઈકાલે મોરબીની અંદર ભાજપના કાર્યકર્તાઓએ એક અમારા ઉમેદવાર ઉપર ગાડી ચડાવી દેવા માટે, કારથી એમને કચડી મારવા માટે સીસીટીવી ફૂટેજ પર છે એના ઘસી આવી અને કાર એના ઉપર ચડાવી દેવાની કોશિશ કરી। અને ગઈકાલે મારી જનસભામાં ભાજપનો કેસ પહેરેલા 2 લોકો બાઇક ઉપર આવી અને પથરાઓ ફેંકી પથ્થરમારાની ઘટના કરી એક નાના બાળકને ઈજા કરવાની કોશિશ કરી। નાના બાળકનું માથું ફૂટી ગયું, એને દવાખાને લઈ ગયો। મારે ભાજપના મિત્રોને વિનંતી કરવી છે કે તમારી રાજકીય લડાઈ અમારી સાથે છે, આમ આદમીઓ સાથે છે, બાળકો સાથે નથી, ગુજરાતના લોકો સાથે નથી। તમે પથ્થરમારા કરો છો, તમે છરાબાજી કરો છો, ગાડીઓ ચડાવી કચડી મારવાની કોશિશ કરો છો। ગુજરાતમાં આ પ્રકારની હિંસાને ક્યારે જગ્યા રહી નથી। ચૂંટણી લડો, તમે તમારી વાત મૂકો, તમે કરેલા કામ મૂકો અને આવનારા વર્ષોનો એજન્ડા મૂકો, પરંતુ પથ્થરમારો કરીને, જનસભાઓની અંદર છરાબાજી કરીને, લોકોને ઈજા કરીને, હિંસા કરીને ચૂંટણી જીતવાની જે કોશિશ કરો છો એ બિલકુલ યોગ્ય નથી। આવી ઘટનાઓ ગુજરાતના લોકો ક્યારે સાંકી નહીં લે। આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે ત્યારે ડરના મારે બોખલાઈ જઈને આ પ્રકારની નિમ્ન કક્ષાની હરકતો ભાજપ જે કરે છે એને ક્યારેય ગુજરાતની જનતા માફ નહીં કરે। આમ આદમી પાર્ટીને વધુને વધુ મત આપી ગુજરાતની અંદર એક ઈમાનદાર સરકાર બનાવશે એવી મને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે। बुरी तरह से बौखलाई हुई है तो 3 चीजें साफ साफ नहीं निकल के आ रही है। एक कि लोग डरे हुए हैं। हमने इतने राज्यों में चुनाव लड़े, पहली बार एक ऐसा राज्य है, हमने पंजाब में भी चुनाव लड़ते हैं, हम दिल्ली में भी चुनाव लड़ते हैं, पहली बार एक ऐसा स्टेट देखने को मिल रहा है जिसमें एक आम आदमी ये बताते हुए डरता है कि मैं किसको वोट दे रहा हूँ। उन्हें डर लगता है कि अगर मैंने भाजपा नहीं बोला तो मुझे ये मारेंगे, कहीं भाजपा वाले तो नहीं है जो पूछ रहे हैं। तो आम आदमी डरा हुआ है। दूसरा, कांग्रेस का वोटर ढूंढने से भी नहीं मिल रहा। जैसे एक ऐड आता है ना, ढूंढते रह जाओगे, वैसे ढूंढने से भी कांग्रेस का वोटर कहीं नहीं मिल रहा। तीसरा, भारतीय जनता पार्टी का वोटर बहुत बड़ी संख्या में, बहुत बड़ी तादाद में आम आदमी पार्टी को वोट देने जा रहा है। पूरा गुजरात इस टाइम बदलाव मांग रहा है। कई लोग कहते हैं कि राजनीति के अंदर मेरी भविष्यवाणी सही निकलती है। 2014 में जब दिल्ली में चुनाव हुआ था तो मैंने एक पत्रकार को लिख के दिया था कि कांग्रेस की इस बार 0 सीट आएंगी। किसी ने यकीन नहीं किया, लेकिन उस चुनाव में कांग्रेस की 0 सीट आई थी। पंजाब के चुनाव में मैंने कई सारी भविष्यवाणियां की थी। मैंने कहा था नवजोत सिंह सिद्धू हारेंगे, चन्नी साहब दोनों सीटों से हारेंगे,
बादल साहब का पूरा परिवार हारेगा। तो आज मैं आप सबके सामने लिख के भविष्यवाणी करने जा रहा हूं। अलग अलग चैनल वाले मेरे से पूछते हैं, अलग अलग उसकी जरूरत नहीं है। गुजरात में आम आदमी पार्टी की सरकार बन रही है। ये आज आप नोट कर लीजिए, ये भविष्यवाणी भी नोट कर लीजिए और ये भविष्यवाणी सही होगी। 27 साल के शासन के बाद, कुशासन के बाद अब गुजरात की जनता को इन लोगों से रिलीफ मिलेगा। गुजरात के जितने सरकारी कर्मचारी हैं उन सब लोगों को मैं ये आश्वासन देना चाहता हूं। उनके अभी महीने 2 महीने पहले गांधीनगर के अंदर एक गजब का नज़ारा देखा गया, जब हजारों गुजरात सरकार के कर्मचारी सड़कों के ऊपर उतर आए और उन्होंने पूरा सचिवालय घेर लिया। ऐसा नज़ारा गुजरात के अंदर कभी नहीं देखा गया था। और उनकी एक ही डिमांड थी, ओल्ड पेंशन स्कीम लागू की जाए। मैं आज गुजरात के सारे कर्मचारियों को कहना चाहता हूं कि हमारी सरकार बनेगी, 31 जनवरी तक ओल्ड पेंशन स्कीम लागू करने का नोटिफिकेशन जारी कर दिया जाएगा। ये मैं हवा में बात नहीं कर रहा। पंजाब के अंदर ओल्ड पेंशन स्कीम जारी करने का नोटिफिकेशन जारी हो गया है। ओल्ड पेंशन स्कीम दोबारा लागू कर दी गई है पंजाब के अंदर, हमारी सरकार बनती, और ये नोटिफिकेशन जारी हो गया पंजाब के अंदर। સુરતની પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપ પાસેથી સીટ આંચકી લેવા કોંગ્રેસના સ્તંભ સાયકલવાળાએ દોર ટુ દોર પ્રચાર શરૂ કર્યો, તેમાં તેઓને ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કા તરફ પ્રણય કરી રહ્યો છે, ત્યારે પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થવા જઈ રહ્યું છે। સુરતના પૂર્વની બેઠક પર ભાજપ પાસે બેઠક જીતવા કોંગ્રેસ જોર મારી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા જનસંપર્ક પદયાત્રાનું આયોજન કર્યું હતું, જે મોટી સંખ્યામાં કાર્યકરો પર જોડાયા હતા। કોંગ્રેસ હવે ડોર ટુ ડોર પ્રચાર, શહેરમાં દુકાને દુકાન ફરીને લોકોને સીધો સંપર્ક સાધીને લોકોની સમસ્યા જાણવાનો કોંગ્રેસે આ નવી નીતિ અપનાવી લોકોને સીધો સંપર્ક કરી પૂર્વની બેઠક કબજે કરવા માટે એક માઇક્રો પ્લાન ઘડીને પ્રચાર કરી રહ્યું છે। ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા પૂર્વની વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા કરવામાં આવી રહી છે। આજે આંબાવાડી કાલી પુલથી નવસારી બજાર ડીકેમ થઈ પુતલી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના ઉમેદવાર સ્તંભ સાયકલવાળાએ પૂર્વ વિધાનસભા બેઠક પરથી જીતી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતિમ તબક્કા તરફ જઈ રહી છે, ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા નગરજનોની પ્રતિક્રિયા આવો સાંભળીએ। ગુજરાતના વિરુદ્ધમાં કામ કરનારી ટોળકી, ખાસ મારે ગુજરાતને બદનામ કરવાના રસ્તાઓ શોધનારી ટોળકી, એને ગુજરાત બરાબર પારખી ગઈ છે અને ગુજરાત આ 2 દાયકા થઈ ગયા એની વાતમાં ક્યારેય આવતી નથી। आपके सामने चुनाव है। पिछली बार जैसे अगर आप लड़ गए, मैं आपको गारंटी देके कह रहा हूं, यहां पे कांग्रेस पार्टी सरकार बनने जा रही है। ये कहते हैं डबल इंजन की सरकार। इस बार गुजरात को डबल इंजन नहीं चाहिए, नया इंजन चाहिए, नया इंजन। खुफिया एजेंसी की रिपोर्ट है, गुजरात के चुनाव में दिसंबर में आम आदमी पार्टी की सरकार बनने जा रही है। पूरे मुल्क में कांग्रेस और भाजपा में कोई फर्क नहीं है। भाजपा और कांग्रेस ये राम और श्याम की जोड़ी है, एक सिक्के के दो रुख है। मेरी बात को याद रखो आप। ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો હાલ પડઘમ વાગી ગયા છે અને પ્રથમ ફેઝની ચૂંટણીના આખરી તબક્કામાં હવે દિવસો નજીક આવી ગયા છે, ત્યારે આપણે આવ્યા છે લિંબાયતના 163 લિંબાયત વિધાનસભા કે જ્યાંના લોકો સાથે આપણે મંતવ્ય મેળવીશું કે ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે। હાલ અહીં કોંગ્રેસ, ભાજપ
અને ઓવેસીની જો પાર્ટી છે તે અને આમ આદમી પાર્ટી એમ કરીને 4 પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ છે. અહીં મુસ્લિમ પ્રભુત્વ પણ ખૂબ સારો છે. આપણે અહીં જે સ્થાનિક છે તે લોકોની સાથે વાત કરીએ. જી આપણું નામ? મારું નામ ઇમ્તિયાઝ શેખ અલીફ. ઇમ્તિયાઝભાઈ, શું આજે આ વખતે જે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી અને MIM જે સાથે છે, શું કહેશો? ફક્ત 2 પાર્ટી મેદાનમાં દેખાય છે, બાકી તો બધાનું કંઈ આવે નહીં અહીંયા, કોંગ્રેસ અને બીજેપી. હવે લોકોએ મન બનાવી લીધું છે કે અસહ્ય જે મોંઘવારી છે એને જાકારો આપવાનો છે, એટલે હવે જે પાર્ટી પ્રજાનું હિત ઈચ્છશે એ જ પાર્ટી અહીંયા રાજ કરશે. જી ઇમ્તિયાઝભાઈ, હાલ કઈ પાર્ટીનું અહીં સૌથી વધુ પ્રભુત્વ જણાવે છે? હાલ અહીં જે છે કોંગ્રેસનો માહોલ બહુ સરસ છે, પણ 2 પાર્ટી જે આવી છે વોટ તોડવા, એમનું કંઈ આવવાનું નથી અહીંયા. જી, કોંગ્રેસ જે છે, તમે કહી રહ્યા છો કોંગ્રેસનો જે માહોલ બને, કોંગ્રેસ કયા મુદ્દાઓ લઈને લોકો સુધી પહોંચી રહી છે? કોંગ્રેસ મોંઘવારીના મુદ્દાઓને લઈને લોકોના વચ્ચે જઈ રહી છે. કોંગ્રેસે અમને વચન આપ્યું છે કે 1100નો બાટલો 500 રૂપિયામાં આપીશું, 300 યુનિટ જે આપણે લાઇટ બિલ છે એ 300 યુનિટ તક ફ્રી કરવામાં આવશે. તો આ એક સ્લમ વિસ્તાર છે, ગરીબ લોકો છે, રોજ લાવીને રોજ ખાવાવાળા લોકો છે, તો એ વધારે આકર્ષિત થઈ રહ્યા છે. તમે અહીંયાના સ્થાનિક છો અને એક વેપાર વર્ગથી પણ તમે સંકળાયેલા છો, તો શું લાગે છે આ વખતે ચૂંટણી? બસ લોકલ માણસથી લઈને વેપારી માણસ તક હવે પરિવર્તન ઈચ્છી રહ્યું છે. जी, आपका नाम? मोहम्मद असलम छिपा. जी असलम भाई, किस तरह का इस बार जो चुनावी जंग है, तो किस तरह का माहौल? अभी जो गोपाल पाटिल है कांग्रेस के युवा कार्यकर्ता है, अच्छे हैं, और डोर टू डोर जो उनका कामकाज है वो अच्छा है. और बीजेपी जो है मतलब पार्टी से मतलब नहीं है, वो गरीब लोगों का कुछ देखती नहीं है. व्यापारी वर्ग परेशान है, व्यापारी परेशान है मगर फिर भी बोलता नहीं है. व्यापारी नहीं बोलता है कि अभी धंधे व्यापार हैं, कुछ बोलने के उनके खिलाफ़ तो वो लोग क्या है कि उनके ऊपर उल्टा एक्शन लेते हैं. तो और उसमें क्या है, अभी जो MIM है ये सिर्फ बीजेपी की भी पार्टी है. लोग भले ही उससे देख के छेतरा रहे हैं, मगर जीतना नहीं है, मगर कांग्रेस के वोट काटना है. परेशान है मगर फिर भी बोलता नहीं है. व्यापारी नहीं बोलता है कि अभी धंधे व्यापार हैं, कुछ बोलने के उनके खिलाफ़ तो वो लोग क्या है कि उनके ऊपर उल्टा एक्शन लेते हैं. तो और उसमें क्या है, अभी जो MIM है ये सिर्फ बीजेपी की भी पार्टी है. लोग भले ही उससे देख के छेतरा रहे हैं, मगर जीतना नहीं है, मगर कांग्रेस के वोट काटना है. जी, यहाँ पर स्थानिक जो सिटिंग धारासभ्य संगीताबेन पाटिल, हाँ. क्या लग रहा है उनकी ओर से? वो तो कहते हैं कि भाई हमारे को जरूरत ही नहीं है मुसलमानों को वोट की, और देखते भी नहीं है. तो यहाँ सबसे बड़ा मुद्दा किस बात का है? रोजगार है. और आप अंदर छोटे छोटे अंदर गलियों में घूम के देखो कि आपको काम दिखेगा कि कितना अच्छा काम है या नहीं है. बड़े बड़े काम दिखते हैं, छोटे काम दिखते नहीं है. गरीब लोग क्या चाहिए? लाइट चाहिए, गटर चाहिए, रोड चाहिए. अब वही अच्छे नहीं है. તો આ હતા સ્થાનિકો લિંબાયત 163 વિધાનસભા કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે, પરંતુ સાથે સાથે MIM અને આમ આદમી પાર્ટી પણ અહીં ઝંપલાવી છે. હવે જોવાનું એ રહ્યું કે 1 તારીખે પછી 8મીએ જે પરિણામ આવશે તેની ઉપર લોકોની મીંટ મડી છે. કેમેરામેન અમરજીતની સાથે હું શરીફ શેખ, સુરત. સુરતની 159 પૂર્વ વિધાનસભા બેઠક પર મતદારોએ બેરોજગારી, મોંઘવારી અને શિક્ષણને લઈ આવો શું કહીએ, સાંભળો કયા પરિવર્તનની વાત કરી રહ્યા છે, જુઓ આ રિપોર્ટમાં. ગુજરાતના વિરુદ્ધમાં કામ કરનારી ટોળકી, ખાસ મારે ગુજરાતને બદનામ કરવાના રસ્તાઓ શોધનારી ટોળકી, એને ગુજરાત બરાબર પારખી ગઈ છે અને ગુજરાત આ 2 દાયકા થઈ ગયા એની વાતમાં ક્યારેય આવતી નથી. आपके सामने चुनाव है, पिछली बार जैसे अगर आप लड़ गए, मैं आपको गारंटी देके कह रहा हूं, यहां पे कांग्रेस पार्टी सरकार बनने जा रही है. ये कहते हैं डबल इंजन की सरकार. इस बार गुजरात को डबल इंजन नहीं चाहिए, नया इंजन चाहिए. नया इंजन. एजेंसी की रिपोर्ट है
गुजरात के चुनाव में दिसंबर में आम आदमी पार्टी की सरकार बनने जा रही है। पूरे मुल्क में कांग्रेस और भाजपा में कोई फर्क नहीं है। भाजपा और कांग्रेस ये राम और श्याम की जोड़ी है, एक सिक्के के दो रुख है। मेरी बात को याद रखो आप। ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ ફેઝને મતદાનને હવે નજીકના કલાકો બાકી રહ્યા છે ત્યારે આપણે આવ્યા છે વરિયાળી બજાર. વરિયાળી બજાર એટલે કે 159 પૂર્વ વિધાનસભા ત્યાંના સ્થાનિકો સાથે આજે આપણે મંતવ્ય લઈશું કે હાલ કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન સહિતની જે પાર્ટીઓ આ પૂર્વમાં ચૂંટણી લડી રહી છે ત્યારે લોકોનું મંતવ્ય શું છે, લોકોનું મિજાજ શું છે. જી, આપણું નામ? મારું નામ કાંતિભાઈ જાદવ છે. જી કાંતિભાઈ, આજે જે આ વખતે કોંગ્રેસ ભાજપ, દર વખતે કોંગ્રેસ ભાજપ, આ વખતે આમ આદમી પાર્ટી પણ છે અને ઓવેસીની પાર્ટી પણ શું છે? હવે આની અંદર અમે એટલો કહેવા માંગીએ છીએ, અમને વિકાસ માટે સાથે સાથે પરિવર્તન બી જોઈએ છે. અમને વિકાસ તો હવે કોઈ બી સરકાર આવે એમને તો વિકાસ કરવાની એમની ફરજમાં જ આવે છે, પણ અમને એટલે મોંઘવારી બી એટલી બધી અમને નડી રહેલી છે. તો બહુ જ મોંઘવારી હોય છે. જે પહેલાં અમારે ગેસના બાટલા જે 400-500 રૂપિયામાં મળતા હતા આજે 1000 રૂપિયાની ઉપર થઈ ગયેલા છે. તેલના ડબ્બા બી 2700-2800 રૂપિયા હોય છે. એવું કંઈ થાય ઓછું એના માટે અમને એવી કંઈ સરકાર અમને જોઈએ છે કે મોંઘવારી ઓછી થાય. બેરોજગારી બી બહુ વધી રહેલી છે. બેરોજગારી નામે બી કંઈ સરકારે કંઈ પગલાં લઈ ને કંઈ લોકોને રોજગારી આપે એવી અમને સરકાર જોઈએ છે. જી કાંતિભાઈ, તમારું સમાજ અહીં ખૂબ મોટા પ્રમાણમાં લોકો રહે છે સમાજના, તો સમાજની કઈ સમસ્યાઓ છે જે તમે કેન્ડિડેટ સુધી મૂકી શકો? અમારા સમાજની અંદર આ જ મેઇન તો પ્રશ્ન આ જ છે અમારો કે બેરોજગારી અમે બહુ ઓછી છે. એ જરા થાય ને અહીંયા વીજળી સસ્તી થાય, એ બધું થાય તો અમને જરા એના માટે નવી સરકાર આવે તો જરા સારું લાગે. એટલે તમે શું ઈચ્છી રહ્યા છો કે આ વખતે પરિવર્તન જોઈએ? પરિવર્તન જોઈએ જ આ ફેરું તો. જી જી, આપણું નામ? કેશવભાઈ જોગદિયા, વરિયાળી બજારથી. આ જે કાંતિભાઈએ કીધું કે પરિવર્તન જોઈએ એ વાત 100% સાચી છે. આજે સરકારી કર્મચારીઓ ઘટી ગયા છે અને પ્રાઇવેટ કંપનીઓ વધી ગઈ છે. એટલે આ સરકારની અંદર એટલી બધી વધારે પૂરતી પ્રાઇવેટ કંપનીઓ આવે છે કે મોટાભાગે કોન્ટ્રાક્ટ બેઝ પર જ ચલાવે છે. પણ આમ જનતાનું જોતા નથી કે આમાં ગરીબ માણસો કઈ પીસાઈ રહ્યા છે. ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ લોકો બી આજે રખડી રહ્યા છે. એટલે આપણે આ જ જનતાને મારે એક જ વિનંતી છે આ સરકારને કે તમારી સરકાર આવે તોય અમને ફરક નથી પડતો, કારણ કે અમે પીસાવાના તો ગરીબ જ છે. કંઈ તમને ફરક પડવાનો નથી, કારણ કે તમે પ્રાઇવેટ કંપની લાવવાના છો અને ખાનગીકરણ કરવાનો છો. એટલે અમારે તો તમને એક જ શબ્દ કહેવો છે કે મહેરબાની કરીને ખાનગીકરણ કમ કરો અને સરકારી ભરતી વધારો કરો. એવી મારી આ સરકાર જે પણ આવે એને મારી આ પ્રાર્થના છે. આજે સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ, પ્રાઇવેટ સ્કૂલ, આજે એજ્યુકેશન વેચાઈ ગયું કે ભણતર વેચાઈ ગયું. ભણતર આજે બિચારા નાના છોકરાઓ, ગરીબ માણસના છોકરાઓ ભણે કઈ હાલતમાં જાય છે અમે રોજ જોઈએ છીએ. અમારા છોકરા આજે મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં ભણીને અને ખાનગીકરણ કરવાનો છો. એટલે અમારે તો તમને એક જ શબ્દ કહેવો છે કે મહેરબાની કરીને ખાનગીકરણ કમ કરો અને સરકારી ભરતી વધારો કરો. એવી મારી આ સરકાર જે પણ આવે એને મારી આ પ્રાર્થના છે. આજે સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ, પ્રાઇવેટ સ્કૂલ, આજે એજ્યુકેશન વેચાઈ ગયું કે ભણતર વેચાઈ ગયું. ભણતર આજે બિચારા નાના છોકરાઓ, ગરીબ માણસના છોકરાઓ ભણે કઈ હાલતમાં જાય છે અમે રોજ જોઈએ છીએ. અમારા છોકરા આજે મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં ભણીને જર્મનની અંદર છે, બરાબર. એ સરકારી સ્કૂલ આજે બધી બંધ થઈ ગઈ છે. તો સરકારે અત્યાર સુધી કર્યું હું બીજેપીવાળાએ તો કાંક લાવો નવું તો અમને બી કાંક સારું લાગે કે પ્રાઇવેટ સ્કૂલ બંધ થાય ને સરકારી સ્કૂલમાં મધ્યમ વર્ગના બાળકો સારી રીતે ભણે. એવી મારી નવી જે પણ સરકાર આવે એને મારી આ વિનંતી છે. જી, દર વખતે કોંગ્રેસ અને ભાજપ જ ચૂંટણીની જંગ લડતી હોય, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ છે. શું કોંગ્રેસ બીજેપી તો વર્ષોથી લડતા આવેલા જ છે, પણ આમ આદમી પાર્ટીનું અહીંયા ગજુ નથી. એટલે એ નહીં ચાલશે, કારણ કે એ બોલે હું ને કરે હું એવું છે. એટલે એ પાર્ટી અહીંયા ચાલશે નહીં. આ કોંગ્રેસ ચાલે, હજુ કોંગ્રેસમાં મજા આવે, એ ચાલશે. એને આપણે સહેમત છે એમાં. તો આ છે વરિયાળી બજારના સ્થાનિકો કે તેઓએ હાલ મોંઘવારીને ખૂબ મુદ્દો બન્યો છે, બેરોજગારી અને શિક્ષણનો પણ મુદ્દો છે. તેઓની જે પ્રાથમિક સમસ્યાઓ છે તેને લઈને તેઓ રજૂઆત કરી રહ્યા છે. કેમેરામેન અમરજીતની સાથે હું શરીફ શેખ, સુરત.